વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ મહાપાવોશની બૈસ્યા પ્રકટીકરણ 12:10 એવ દેવા વચન આખે કા હવે તારણ પરાક્રમ આફો દેવા રાજને તિયા અભિષિક્તા અધિકારાલા કેવ કા આપો પ્રિય દાધાપો દોષ મેકનાર ગળા અજગર કા જો મુલખી બણાવનારા આગલા રાત દીહ દાદા વિરુદ્ધ દોષ મેક્યા કોએ તિયાન એઠો ટાકી દેના માલા. મહાપાવોશની બૈસ્યા હલા ગળો અજગરો બરાબર જ અનુમાન બાંધ્યો કા જુગીમ ફરી કદી પોન માન જાગા મિલના ના. દાદાને બાઈ હો માય તુમ્હાન બોજ નમ્ર બાવો વિનંતી કહ કા આય અશુદ્ધ આત્મા હામથી હી કાકા જેથી તુમી જ્ઞાન મેળવીન ફાયદાકારક હેતુ વહા માટો ઉપયોગમી ને હેકા. કાહીન અંધકારા પોયરે ઉજાલા પોયરાહા કહતા હંમેશા વધુ હોશિયારીથી રેતે માલુમ પડતે. મહાપાવોશને બૈસ્યા માં હામ અમુક ઈંડે હાયકાજી ઘણી બધી મહત્વા ગોઠી જા તેવીના છતાં જ્યાં એકા ની જા તેવે તેરી તો જીવતે. જેવ કાપુ બાદે જા તે કાપુ નક્કીમો ના હાય પરંતુ તેવ છતાં આપું જ્યાં એકા એવી રીતો જીવતે કાપુ કદી પણ મોના ઓજના. પરંતુ દાદા હકીકત ઈંડી હાયકા દરેક સેકન્ડોને રોજ આપું મોતા વેલ જાય રીએ. દાદાને બાઈ હો આફો ઈહમુરો લગભગ મોટો બાગરો બધા માટો આય પ્રાર્થના મહાન તાકીદા જરૂરિયાત બરાબર હાય. ગીતશાસ્ત્ર 9:12 મુજબ આમાન આમાદી એવી રીતો ગણના હિકવ કા જેથી આમાન જ્ઞાન વાલો હૃદય મિલે. હવે અંત નજીક વેનાથી હકીકતી બાનતિયાન કેવી રીતો સક્રિય બનાવે તી હેજી. દાદા આય હકીકતી બાનતિયાન લાગણ હેન ઉશ્કેરે કેવ કા તિયા એમે પ્રેમા એક છાટા પોના ક્રોધ તિયા આત્માને ધિક્કાર ઇતિયા જીવન હાય. મહાપાવોશની બૈસ્યા કાહીનો શુદ્ધ આત્મા ઘણા સક્રિય હાય ને આપું મૃત પાય હાય. દાદાને બાઈ હો આપો આય ખાસ દુશ્મન શેતાના સંબંધમી અંત પાહોવેના હકીકતી બાન ફક્ત તિયા લાગણે હેન ચમકાવનારો જ ના પરંતુ તિયા સખત ગુસ્સા પરિણામ સ્વરૂપો તો મરણિયા પ્રયત્ન કરી દે. દાદા આપો ખાતરી હાથી ઈ જાયનેનું જોજે કા તો 1 મિનિટ સુદ્ધા બગાડતા ના પરંતુ પોતા ગંદા ઈરાદાન પાર પાડના માટો હંમેશા કામ કહે. મહાપાવોશને બૈસ્યા હામો પક્ષો તુમા અને માં પોન આપો તકી મર્યાદિતાન ધ્યાન મિનેતા આય વિનાશક દુષ્ટ શેતાના વિરુદ્ધ તિયા કહતા પોન વધુ મહેનત ને કાર્યરત બનના જરૂર હાય. દાદાને બાઈ હો વારું તુમી તુમા કુટુંબાન બચાવના માગતે કા તો આજો જ તિયા માટો દેવા આગોલ મધ્યસ્થી કો અને પ્રાર્થના કો આ. દાદા તિહાન ખ્રિસ્તા આગલા રજૂ કો આ કારણ કા
भोज थोडी वा आमी तो बाहका वगरुला वेजा. जो तुम्ही तुम्हा कुटुंबान अनंतकालिक नरकमीथी बचावना मागते तो तुम्ही तिहा बेदलाण माटो प्रार्थना करा. केवका आमू मिलन्या तकी फरी कधी तुमान फाच्या मिलना ना. हे बाय हो, वारू तुम्ही तुम्हा प्रिय पावहान नरका दंडथी बचावना मागत्या का? तो तुम्ही तिया माठो देवा આગલા કાલાવાલા કአ ને તુમા પાવહાન દેવા આવેલ ફાચો પીરના વિનંતી કአ. કારણ કા તો બોજ થોડો વખત મી ભૈંસે હે પ્રેમ વગરુલા વેજા. હે પ્રભુઆ સેવક, વારું तुम्ही देवा आत्मा मदद द्वारो तुमा मंडलेन बचावना मागता का? तो तुम्ही વધુ હારી તક ही માટો વાઠે या વગર આમુજ તિહા માટો દયાલુ દેવા આગોલ મધ્યસ્થી કአ. કેવકા થોડો જ નજીકરો ભવિષ્ય મીજ તુમા જીભ હમીસરો માટો ચૂપ વેજા. માં પાવોસને બૈસ્યા તક મીથી મુશ્કેલ્યા હોદના બદલ મુશ્કેલ હેમથી તક હોદના બુદ્ધિ ડાપણા ભંડારી હિંડા પ્રભુ ઈસુ તુમા હિતા અર્થ તુમાન ભરપૂરપણે આપે ઈંડીમાં હાર્દિક પ્રાર્થના હાય. દાદાન બાઈ હો, પેલા સમુએલ 13:20 પરમાણો જેવ પેલુરા વખતમી ઇઝરાયેલ પરજા પોતા ખેથા હારું ખેથા સાધન હા ધાર કાઢના હારું ફલિસ્ત્યા હા દેશમી જાતની તેજ રીતો તુમા ધગસાન ધારવાલી બનાવના માટો दुष्ट दुश्मन शैताना दाखला ध्यान में नेना माई तुम्हान खास विनंती कहो. दादाने भाई हो, दुष्ट शैताना मक्कमता ने विनाश कोना માટો ધિયા વધી ગોઈના ઉશ્કેરાટ માથી વારું આપુ ડાહપાણ મેલવું નીજો છે. દાદા ગાતકી દુષ્ટ દુશ્મન શેતાન સમયા આરી ચાને સમય તેવો ચિહ્ન પારખીન પોતા વિનાશક હુમલાહા પૂરતે માટો ઘણા સક્રિય બની ગયા. એ હકીકતી આગોલ તુમાન આપો પરિસ્થિતિ વારું હુવતો મહા ગાઉન ના લાગતી का? દાદા કાહીન મહાન તીમે પોન દેવા પોયરા ચારુવેલ બુંડા ને દુષ્ટ શેતાન કાટ નહીં હે કે વારું તિયા કારણ આપો આલો હાય का? માં પાવોશ ને બૈસ્યા પરમેશ્વર પિતા આपुन માફ કોએ ને બચાવના અને મદદ કોના હેતુ હા માટો કાર્યરત બનના માટેરી तीव्र जंखना ने बड़ आपे. दादान बाई हो, माई तुम्हान विनंती को का होला गात की सर्प शैतान तुम्हान हैरान को ए पेला तुम्हें नींदोम थी जागी जाया बचा ने बीजान पण बचावा. माँ पावोस ने बैस्या याद राखा आयशेना समय हाय. विचार को जा पवित्र बाइबल सत्य हकीकत स्पष्ट रीतो जावे का दुष्ट सर्प शैताना માટો સમય ખૂબ ઓછા વેના તિયાન ખાતરી વઈ ગઈ. માટો તો ઘણા જ ક્રોધાયમાન વિયા. દાદાન બાઈ હો, આપુ આય એક વિધાનાન જીવોના સામાન્ય નિયમ બનાવી હેકજી. વખત જેવ જેવ ઓછા વેતા જાહે તેવ તેવ અંત પાહો આવે તેવ તેવ તિયા ધમ પછાડા ને કોશિશી વધત્યા જ જાય રહ્યા. મા પાઉસને બૈસ્યા દેવા સંગમી આનંદ ને કાયમી શાંતિ હાય માટો तुमी क्षणिक रंग डंग थोवी दिया ने छेन्नो वखत मी देवापो विश्वास कोइनिया. केवका तो तुमा तारणहार देवा हाय. दादान बाई हो, परमेश्वर आजरो संदेश मार्फतो तुम्हान पुष्कळ आशीर्वाद आपे. કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું